શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 306 ખોમાપુર અને શંકરપુરા તારીખ 2/8/1981। પૂજુએ ન કોઈ દેવન મનાવુલા, એ પણ નહીં તોડું પથ્થર નહીં પૂજુએ ન કોઈ દેવન મનાવુલા, એ પતે પતે મેં વસે નિરંજન, પતે પતે મેં વસે નિરંજન, નિત ઉઠી દર્શન પાવું પરમ ગુરુ, મેર કરો દર્શન પાવુલા, હુકમ કરો જદી આવું પરમ ગુરુ, મેર કરો દર્શન પાવુલા, એ ચિત્ત સગનમાં ભઠ્ઠી ખોદાવું એ સુખમણ ઓજ ભરાવુલા, આ સૂક્ષ્મ દેશ છે. ચિત્ત સોગનમાં ભઠ્ઠી ખોદાવું સુખમણ ઓજ ભરાવું કે આત્માનો બોધ જે ચિત્રપટમાં ઝાલી રાખે, જેમ મગોનું પાણી ટોકામાં ભરે છે, એ જે વખત જરૂર પડે છે વાપરે છે, એમ પુરાણ પુરુષનો બોધ હૃદયમાં ભરી રાખ્યો હોય તો જે વખત જરૂર પડે એ વખત કામમાં આવે. જે વખત તમે આમાં ભૂલતા હો સુખતા હો એ વખત થોભીરૂપ થાય. આ કબીરની વાણી છે. ગુરુના આધીન થઈ અનંત આત્માઓ એક પળમાં કેવળ જ્ઞાન પામી ગયેલા છે, સેકન્ડમાં કેવળ જ્ઞાન પામી ગયેલા છે. હે મહાપુરુષના આધીન પણ એવી દશાના પુરુષ હોય, હા એવી દશાના પુરુષ હોય અને આવા મુમુક્ષુ આત્માઓ હોય તો જ્ઞાન તમે જ્ઞાન પર ભાડું નથી માનો. તમે જો ભગવાન પર ભરા માન્યો હો તો ભૂલ ખાઈ ગયો. ભગવાન તો તમને દન રાત્રિ ઘરમાં ઊંઘતે જાગતે બધે તમારા પાહા ઓમ સસુતનું પારખી ભરે છે. તમારા સપનામાં જે થાય એ ભગવાન જાણે છે. તમને રાત્રિ સપનું લાગે છે એ હવારમાં ઉઠીને ક્યાંય કહ્યું તમને કોણ કહે છે? તમે તો ઊંઘી ગયા હતા. તમે ખોટો પર માવો કર્યો હતો તો ભગવાનના માર્ગ મને જઈ શકો. ભગવાન એક દેશી છે. ભગવાન તો સર્વજ્ઞ છે. જો જુઓ તો પણ એટલું છે કે જ્યાં સુધી આ જીવ ભાવ છે, અહંતા મમતા છે, ત્યાં સુધી અંકુશની જરૂર છે. એવી દશાના પુરુષનો યોગ ન મળે તો ભગવાનની પ્રાપ્તિ સપના મળે નથી. તમે અનંત અવતારે એ પ્રાપ્તિ થાય એવું નથી, પણ એવી દશાના પુરુષ અને એવું મુમુક્ષુ જીવ, જેમ પિહારનાર દાતાર હોય અને ખાનાર ભૂસો જીવ હોય તો એની ભૂખ જાય છે. કારણ જીવ જિજ્ઞાસુ હોય. આ હુકમ કરો જદા હું પરમ ગુરુ, એ જીવથી જીવમાં એકલી નિર્મળતાની દાસો હું ભક્તિ આવે ત્યાં પુરાણ પુરુષ પરમાત્મા પ્રત્યે આવી ભાવના કોમ કરે, જિજ્ઞાસા કોમ કરે. ભૂખ્યો માણસ હોય અને પિહરના દાતાર હોય તો બે પેલાને પીહરવાનો ઉમખ આવે અને પેલાને ભૂખ જતી રહે. પણ જો પીહરના દાતાર હોય અને ખાનારને ભૂખ ન હોય તો અરે કંઈ બરાબર નથી, સારું નથી. હારી રસોઈ મારા આસોર હોય, ચીજની ઘેર ખોઈશ ને મારા હોય બધા જાડા રોટલા ને બીજું ત્રીજું હોય, પણ જો ભૂખ્યું હોય ને ન મળતું હોય વખત સૌ મેઠું લાગે. કારણ ભક્તિ તમને બધી કળવી ને અણગમો કરે ને આ કઈ નહીં ઓમ ભક્તિ તો તારો અવતાર છે. તારા હૃદયમાં ભગવાન રહેશે, ત્રણ લોકનો નાથ. એના પર મેલ વળ્યો છે, તું ભૂત થઈને ફરે છે. તને તારું ભાન નથી, તારા આત્માનું ભાન નથી. ન કે ભક્તિ એ શું પદાર્થ છે? ભક્તિ ને ભગવાન અને ભગત એ ત્રણ એક હોય. એ ત્રણ જગ્યા જુદી નથી. ભક્તિ, ભગવાન અને ભગત આ ત્રણ જગ્યા એક હોય. પણ હજી આપણને ઓળખ નથી એટલે સારું ખોટું આમ ભ્રમના પક્ષાપક્ષું કરે. એટલે તું આત્મા છે, મન રહિત ભૂમિમાં જાય તાને આત્મામાં જાય છે, પછી ધર્મ બીજે શું થતો? મનની તો મટી ગયું, અહંકાર મરી ગયો, તારા આત્મામાં જો મન મટી ગયું. મન સ્વરૂપ જાય સમય કૃપા જેવું કઈ છે. મનના મટી ગયા પશુ જીવની શક્તિ દશા થાય છે. તો કહો પશુ પક્ષે છે મન આવતું, મન ન હોય તો પક્ષ કોણ કરે? મનની શક્તિ દશા એ જીવની, મનનો ઉદય થવો એ જીવની પડતી દશા છે, અને મનનું મટી જવું એ જીવની શક્તિ દશા છે. તો પછી ધર્મ શિવર હતો. કૃપાળદેવ પરમાણાલી છે, આત્મા દેવ સમૂહ કોઈ દેવ નથી. સર્વ જીવ સિદ્ધ સમજુ. જે એ માર્ગે જવા માંગતો હોય, અહંકાર જેનો ડૂબ્યો એના ત્રિલોકપતિને ખોળવ્યો.
પણ મારા જીવને જેમ કરવું એમ કરવું. પણ ભગવાનના શરણે જવું હોય તો આ જે નોખું પૂછે અહંકારી અધર્મ આ ભવાટવીને આખા સંસારમાં ગધાડો કૂતરો ને કાગડો ને હોમળો ને ભૂંડરો ને રેસરો આ બધા જ જ્યાં શિખરમાં જ જાય એ અહંકારને લઈને અહંકારથી જીવ કરતા ને ભોગતા અને હું ને મારું આ ગોઠ પડી છે અને કોઈ ના નથી ને સત્સંગ જો યથાયોગ પણ એવી દશાના પુરુષ હોય ને આજ્ઞાથી જીવ થાય આ ગોઠ કરી નાખે ઓ કાં તો હું જ નથી બ્રહ્માનંદ કહીશું તેરા તનકા પત્તા નહીં दुनिया से दिल हटा दे प्रभु ध्यान में लगा दे ब्रह्मानंद मोक्ष पाले तनका पत्ता नहीं તું શું કરે છે તું આવું આયુષ્ય તું ભૂંડા આથી સરાસી ફરે ને અમે કિનારા આવેલો પાછો જે પેલા દુર્યોધન હતો જીવને ખોપ હોય છે કે હું તારો કા દુનિયા કરો ધર્મરાજા કી ભગવાનને કી કે મારો ભય નરક જાય તો પ્રભુ એક ફેરો તમે એટલું આજ્ઞા કરો કે ધર્મની ઓગળી હા એની નરકી છૂટી જાય ને મને તો હરે લઈ જાઓ ભગવાન કી કે તમે એમાં સાર નહીં કાઢો પણ રાગ શું કરે છે ધર્મરાજા લઈને જાત કી કે જો આ હાથમી નરક છે એ નરકમાં આ હમ ડૂબીઓ ખાય ડૂબકો ખાય છે દુર્યોધન છે કી તમે એમ જઈને કહો કૃષ્ણ ભગવાનનું વસન છે કે ધર્મની ઓગળી હાય એના નરકના ટોકા તૂટી જાય મોક્ષ થઈ જાય ધર્મરાજા કિનારા પર જઈને કે હે દુર્યોધન ભાઈ છત્રપતિ મારા વડીલ બંધુ તો પ્રેમાળ હતા કે ભગવાનની એવી આજ્ઞા છે કે ધર્મની ઓગળી હાય એના નરકના ટોકા તૂટી જાય તો તમે મારી ઓગળી જઈ જાલીને બહાર નીકળી જાઓ બસ કે કાળા મુઢાના ઓયા તું આવ્યો ઓયા તું આવ્યો ને તારો કાઢો હું નીકળ્યો ગયા એમ કહીને મરકો મારે તો 28 નીકળી ગયો એમ મકો ભગવાનનો આ જીવ અહંકાર છે તો ઝેર છે વનો અધર્મ કહી શકર પાડેલું અધમા અધમ અધિકોપતિ સકળ જગતમાં હું એ નિશ્ચય આવવાના સાધન કરશે શું આપણો રોગ છે એ ટાળવાની જો દવા ન હોય તો રોગ એને થાય મહાપુરથી સવારે 8 વાગે શંકરપુરા પરમ પ્રભાવ પ્રભુશ્રી પધરામણી થઈ કેટલો બધો અડા તો તટમટ થઈ જાય પણ બાલ આપણે ઉપયોગ કરીએ છીએ પણ કેટલા ક્ષેત્ર રહીએ છીએ કારણ આ સંસાર છે વિધિના કરંટનો ભય છે આ વિષયનો મોહ છે કે એ તો અધોગતિની સ્વરાશીના ખાડામાં દુર્યોધન જેવાને રાવણ જેવાને હોણાની લંકો હતી એને છે લેખાડા નાખી દીધા કે હજી નરકમાં દુઃખ ભોગવ્યું છે કારણ આ માર્ગે રહેવું હોય તો એટલા નિર્મળ થો આપણો શરીર એટલો કઠિન નથી એટલા આપણે ટકી શકીએ તપસ્યામાં પણ તમારી પહેલી ભક્તિ એ છે કે બધામાં જીવ જાણી બીજો બધો કોમ ઓછો થયો તો ચાલે પણ કોઈ જીવ તમારાથી દુઃખી ન થાય વસનથી દુઃખી ન થાય મનના ભાવ એવા બુરા કોઈ પ્રત્યે ના કરો અને શરીરથી કર્મ કરો તો બીજા જીવન દુઃખ ન થાય એવું કર્મ કરો તો અત્યારે તમારી ભક્તિ હે તો અત્યારે તમને દુઃખ જણા હે પણ આગળ ત્રિલોકપતિ ભગવાન તમારી વાટ જોઈ રહ્યા છે અમરલોકમાં બીજા જીવન દુઃખી કરો પછી તમે ગમરતું રામ રામ કરો પણ નરકની ભૂમિ વાટ જોઈ રહી છે કે શાણા આવવાનો આ ઠેકાણા કરીએ દુર્યોધન હતો હાથમી નરક હતો પણ જે વિશેષ ક્રમ હતો ધર્મનું સાધન હતું એ ધર્મ થઈ પડ્યું કેમ કઈ વર્તી બુદ્ધિ હતી ભગવાન કૃષ્ણ ભગવાન જેવા હતા અને ધર્મરાજા હતા ધર્મરાજાને કરુણા આવી હતી કે મારો ભાઈ છત્રપતિ રાજા અને આજે નરકમાં જાય તો પ્રભુ મને લોસણ છે લોકમાં એમ જણાવે કે તારો વડીલ બંધુ નરકમાં છે છત્રપતિ રાજા તો તમે એટલું વસન વાળો કે ધર્મની ઓગળી હાય એના નરકના ટોકા છૂટી જાય એટલું તમે વસન વાળો તારથી કેવું તમારે પડે તો કે હું જઈને કહું ભગવાન તો લઈને જાય તો હાથમી નરકમાં ડોક્યો કરતો હતો તો ભગવાન લઈને જાય કે જો આ ડોક્યો કરે તમારો પૈસા હાથમી નરકમાં તો હારા ધર્મરાજાને માં કરુણા આવી ગયેલી કે અરે મારો ભાઈ વડીલ અને આટલો છત્રપતિ રાજા આટલા પુણ્યવાળો એના હાથે તો પદેમાં તું મનુષ્યતાનું હોમણાળા તો બહીમણ થઈ જાય બહીમણાળા તો સારીમણ થઈ જાય સારીમણાળા તો આઠીમણ થઈ જાય આઠીમણાળા તો હોળીમણ થઈ જાય આવું પૂર્વજન્મના પુણ્યનું પદેમ હતું પણ તમો ગુણ એકલો તો પોતાના પુણ્યનો ને કુટુંબનો ને બધાનો નાશ કરીને હાથમી નરકી જોતો ધર્મરાજાએ તો જઈને કહ્યું કે ભાઈ કૃષ્ણ ભગવાનનું વાક્ય છે કે ધર્મની ઓગળી હાય તો એના નરકના ટોકા છૂટી જાય તો આમ ઓગળી આલીનું ભરા પછી કે કાળા મુઢાના ઓયા તું આવ્યું તારું મોઢું મને દેખાડ નથી એમ કઈ ડૂબકી મારતી 28 નરકી જો ધર્મનું સાધન કેને સાબિત થાય છે
જે આત્મા સતપાત્ર હોય, નિર્મળ હોય, નિર્વેર હોય, ભગવાન ભજતો જીવ હોય, એના માટે ભગવાન ઉપયોગી છે. ને તો ભગવાન આમી પુરુષ અને એક પશુ, આ પશુ જેવા જીવન એક નાશવંત આ શરીર છે, એના મોહમન મનમન બળાઈમન બે ભન અવસ્થામાં ફરતું હોય તો ઢોર કહેવાય. મને કે કયા કોઈ મને ખરો કોઈ ઓઢો ઢોઢો નો ઢોર, કોઈ રોમનાગર નો રમકડો, કોઈ જયનાગર નો સો. અરે તમારા અંતરમાં આત્મા દેવ છે ને મનુષ્ય અવતારમાં તમે વિષયોનું વિષ પી અને તમારા દેવને અધોગતિના સાધને લઈ જાઓ તો સિયા જન્મમાં બંધનથી મુક્ત કરીને પરમાત્માના લોકમાં ઊંચા લોકમાં જાઓ. અત્યારે જ તમારે ઠરવાનું છે. બધા હંત રાખો. તમે કોઈ ના કોઈ જીવ હાથી વેર હોય તો માફી પત્ર કરી લો. ઘણી ઘણી તમે માફી પત્ર કરો તો છૂટા થઈ જાઓ. અને જે પશુઓ તમારા ઓગણા બાંધેલા છે, ખુમાપુરમાં ઢોર જોયો કે મને તમારું દૂધ પીતને કરા થઈ જશે મને, પણ પીવું પડે છે. અમે ઓયા તો આખા ગામમાં ઘર મોટો મોટો કર્યો છે, આગળ ધાબો કર્યો છે ને સગવડો બધી કરી દીધી છે, પણ ઢોર હની શું કહેશે છે? એ કેને અર્જ કરી લે એના ભગવાન તો તમે છો. તો આજથી તમે આમ ઠરાવ કરીને આલો મને તો મણમણની ભૂમિમાં લસકાબાજી મામી નામો કરી દે તો 4 ફેરાવટ થાય. તમારો વરહાથ હોતો આવે મોળો આવે જોનાવે ને મણની ભૂમિની બાજી હોય માં ખાતર નાખીને કરી હોય તો 3 4 વાર થાય. ગમે એટલી વાટો પણ ફૂટે ને. બીજી એક ઝાર આવી છે, 7 ફેરાવટ થાય. આપણે અત્યારે જેને પડે મારીને હું કાલે કુવા વાળા આવીએ ને આપણા આવીએ ને આપણા ઢોર વાગણા આવ્યા જોઈને શરમ લાગે. તમારો પાડોળો જોયા છીએ તો સેવસ પાડોળો બેહો છે. એ તો આત્માઓ છે. તમે એમ ન માનતા કે બીજા જેલા હોય બરગા ને બેહો તમારા ઘેર થઈને આવે છે, એ તો ઘણા ઋણવાળા જીવ હોય. અને ઘેડી ગાય હોય અને ઘેરો બળદ હોય, જો કોઈ પોજરા એને પશુ વાહન થકી સોય કોઈ બોધિયાને કે બીજા ત્રીજાને કે પેલા પાડા મારી નાખશે શું કહેવાય કહાય બીજા ભાગરીને વાલે જશે એટલે એને પાડા હાલે. તમારું તમારું શું દશા થાય? તમે ઘેડો બળદ હોય જેની 20 વર્ષ કમાણી ખાધી હોય, તમારા બાપ તુલે હોય, બાપ તો બેહી રહેલો હોય, તારે જેની કમાણી ખાઈ અને આપણું જે આ શરીર બનેલું છે ત્યારે ભેંસનું દૂધ જે માતાનું દૂધ ગાઈ અને ભેંસનું દૂધ ખાધું હોય અને તમે કહાવાળા લો તમને નરક શો હોવા જવું પડે. જો આવું શો હોય તો આથી પત્રિકા લો. એક તો તમે અમને આજ તો લખિત વાર આલો. ખુમાપુરના આબેગોમાં ઢોર જોઈને અમારું હૃદય ફાટી જાય છે. જો આ મારો એ વિષય નથી એનું હું ભૂલી જઉં છું વગર ભૂલી જાઉં છું. પણ આજે આ બધા ગામમાં ફરતો તો ઢોર શું કરે તમે શું કે હું કેને અર્થ કર્યું? અને ઘરમાં કે ગામમાં કે કુટુંબમાં કોઈ ચિરાધાર ભાઈ હોય, કોઈ નિરાધાર કાકા બાબા હોય, એને કોઈ ન હોય, કોઈ એવો નિરાધાર જીવ હોય એને બાળક તમને નરક નહીં મળે. જો એને સાચા લો એનું તમે બધું ખાઈ જાઓ, ખાવાની ઈચ્છો પાડી ખાવું પાડી ખાવું પાડી ખાવું, મારી ખાવું સોરી ખાવું, ઉઠતું દબાઈને ખાવું. અરે આ કોઈ મનુષ્યનો ધર્મ છે? એ તો કહાય હારાય ન કરતા. એવા જીવને તમે સેવા કરો, સંતોષ આલો, એનો આશીર્વાદ મેળવો. રોણી માત્રનો આશીર્વાદ મેળવવો એ મનુષ્ય અવતારનો ધર્મ તો છે. પણ એવા કોઈ તમારા આજુબાજુ જીવ હોય અને એ બરા ધખાને ધખાડો હોય તમારું કલ્યાણ શું જ હતા? ભગવાન તો તમને બધા જોઈ રહ્યા છે. આ ખુવા પર મને મેવાયા ભગવાનના મન નિભાડતા હોય. આ ભૂમિ કેના આધારે છે ને આ પવન કેના આધાર હોય છે, સૂર્ય કેના આધાર પ્રકાશો છે ના આ બધા સર્વભૂત તમે તો અંશો છો, ભગવાનના અંશો છો, આત્માઓ. મનુષ્ય અવતારમાં તમે હંપ રાખો. એક થી જેમ કૂતરોને કાગળો પેલો એક મરદું પડ્યું હોય ને કૂતરોને કાગળો જેમ પેલો કરે છે એવું વેર કોઈને ન કરવું. તમે પ્રતિજ્ઞા લઈ લો. અરે કાંઈ મનુષ્ય અવતારમાં હોય અને જે ગામના આગેવાન હોય, આટલા તમારા 12 ગામના આગેવાન હોય, એ આગેવાનોને તમને ખ્યાલ નથી આવતો એટલે બીજા જીવને દબાઈએ તો આપણી શું દશા થાય? કોઈ પ્રેમથી વાળીને સમજણ પૂર્વક સુખદાયક થાય એવું તમે વર્તમાન કરો. ભગવાનને મળેલા જીવ આવો, ભગવાનને મળેલા જીવ હોય તમારી અમરલોકમાં ભગવાન વાટ જોઈ રહ્યા છે. તમે ઠરો ને ઠારો તમારું વર્તમાન ફેરવી નાખો. જો શાસ્ત્રોનું પ્રમાણ છે કે જે આત્મા સત્પુરુષને મળ્યા પછી મન વસન ને કર્મ આત્મા બોધમ બાળીને જીવન જીવે છે એ ઉદ્રલોકમાં જાય છે. અને તમે ભલે આત્મા છો પણ મન વસન અને કર્મ તમારું અભિમાનને પોહવા રાગ દ્વેષ ઈર્ષ્યા વેર ને વાસના આ મય રાખી અને જો કર્મ કરે તો તમારું કર્મ તમારા શિર છે. નરકની ભૂમિમાં જવું પડે જવું પડે જવું પડે.
તમે ઓય બેઠા એટલે એમ ન માન લેતા કે આ ભક્તિ થઈ ગઈ. ભક્તિ તમારું આસન એ ભક્તિ. તમે સહી મંદિરનું માધ્યમમાં પૂજા કરવા કે સેવા કરવા કે બેગડી પેલું કરવા જાઓ, ગીતા વાંચો, બાપજીના બોધ સંદેશ જુઓ, કૃપાળદેવનું પુસ્તક વાંચો, તમને માથું કોઈ મહાપુરુષોનું જીવન ચરિત્ર જુઓ, નવરાશનો ટેમ હોય તો ગપ્પા મારવાનું જો તો રખડવાનું ટળોમાં ફરવું. અરે રે આજે આપણા છોકરાઓ ટળોમાં બેસી નાસ્તિકતા આવી જાય. એનું પાણી પીએ તો આપણી આત્મા પર મળાવે. તાણી જેવું અન્ન એવું મન ને પાણી એવી વાણી. જો કોઈનો એવો આહાર ખાધામાં આવે તો તમારા આખો પ્રમાણ બદલાઈ ગયું. ભક્તિ તો શહેરીને નરકના ટોકા બધી દેવો. જો ભીષ્મ પિતામહ એવા હતા, શાસ્ત્રોમાં એનું પ્રમાણ આપ્યું છે કે આહાર અને વિહાર એટલે જે બાલ જો કરો, રામ રામ, જે જો કરો એ તમારા ચિત્રપટમાં કાયમ લખાઈ જાય. તમે દર્શન કરો તો એવા દેવનું દર્શન કરો કે જે જોયાથી તમને ભગવાન આવ્યું, જે જોવાથી તમને ભગવાન આવ્યું. તમે બધામાં આત્મા છે પણ એ બધા ભગવાનના અંશો છે. પણ ભક્તિ કરવા માટે તો ભગવાન જોઈશે તમારે. એ સેવા કે તરણ તારણ, જેના અંતરમાં નિરાવરણ જ્ઞાન પ્રગટ્યું હોય એવા દેહધારી પરમાત્માનો બોધ અને આપણું હૃદય મેળવી અને આપણું ચિત્રપટ, હૃદયની ધારા, એના બોધ પ્રત્યે, એના ભાવ પ્રત્યે, એની રેણી પ્રત્યે, એની કેણી પ્રત્યે રાજચંદ્રનું જીવન તમે જોઈ લો, તપાસી લો. 33 વર્ષની ઉંમરમાં મોક્ષ ગતિ પ્રાપ્ત કરી છે. 20 વર્ષની ઉંમરમાં હું બીજો મહાવીર અથવા તો રામ હોઈ શકું છું. આવી દશા વર્તમાનમાં સંસાર છે. એવા પુરુષોના જીવન ચરિત્ર જુઓ તો આપણી શ્રદ્ધા ઠરે, વિશ્વાસ ઠરે. નકર જ્ઞાન તો એમ છે આપણને તો ભાઈ જ્ઞાન થતું હોય તો એવા હોય એમ થાય. અલ્યા તમને જ્ઞાન કેમ ન બગાડો? આ નવરાશી આપણે કોઈ અવતારોમાં કામ ન કરેલું આજે કરવા છે તો તમે શાંતિ રાખી અને ખૂબ વિવેકી થો. જો આ માર્ગે હોય તો હક તો તમે ચાલો કરજો. હગું હોય, બીજું હોય, ત્રીજું હોય, એનાથી વેર વર્તી એક એકને ભારે તમારા ભાવ બગડ્યો. તમે મનુષ્ય છો, એક એકને ભારે વેર વિહી જાય ને ભગવાન યાદ આવે. આવું તમે આ જીવન જીવો. વર્તખંડના જીવોનું તમે આગળના શાસ્ત્રોનો પ્રમાણ લો. અંગ વેર વાસતો ડગ્યા નથી. જેના શરીર ઉપરથી મોસ આ ખાલ ઉતારી 10 વર્ષ મુસલમાનોમાં ભગત થઈ ગયું તો પણ એના હૃદયમાં સંકોચ નથી કે રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી. પેલો મનસુર એટલે કે હુડીસર આવ્યો, હુડીસર આવ્યો, લોહીના ટીપા પડે છે, માય ખુદા હું, માય ખુદા હું, માય ખુદા હું, માય ખુદા હું, ખુદાની ખુદી કરો. ભગવાન થી યાર છે યાર કરો. આ કરુણા દેહ નું અભિમાન કરે એના જેવો નરક નો મારા દેખ નથી. તમે અમે બધા ડાયા છો, આત્માઓ છો, ભગવાનના છો. તમને ભગવાન હોગળ્યા છે એટલે તમને અમે આ વાત કહીએ છીએ. પણ અભિમાન જેવું અધર્મ નથી. અભિમાન કરવું એના જેવું અધર્મ એક નથી. નરકનો માર્ગ એક નથી. ભગવાને ગીતામાં કહ્યું છે કે બધી જગ્યામાં હું છું પણ જો અહંકાર હોય તો હું નથી. એ જગ્યા કર્મની ભૂમિ છે. જેવો કર્યો ભોગવો પડી. અને જો ભગવાન હૃદયમાં રાખો ના બધામાં ભગવાનની સ્થાપના કરો ને ધરતીની છે, સૂર્યનો છે, ચંદ્રનો છે, પાણીનો છે, પવનનો છે, અનાજના કણ બનાવનાર દાતા રે છે. સર્વભૂત જન્મો બે ગાય, કૂતરું, કાગડું, હોમડું, ગધાડું, ઊંટ એ કર્મને લઈને જલી જલમાં જતા રહેશે પણ બધામાં ભગવાન પ્રકાશી ગયું. ચોક્કસ તમે એક જ વાત લખી રાખો. મોટી ભક્તિ ન થાય તો આપણે એક ભગવાનના જીવ છીએ અને આ બધા ભગવાનના જીવ છે. જવા આયા જો મહેમાન આ બધા આવ્યા છે એ જવા આયા સિવાય કોઈ રવા નથી આવ્યા. તારે સૃષ્ટિ પર જેટલા ભૂતો જન્મ્યો એ જવા મરવાનું છે. ગણેલા દનના મહેમાન છો. માતાઓ તમે ખ્યાલ કરો, કોઈ મમતા કરીને સ્વભાવ ન બગાડતો. દેરાણો જેઠાણો હગી બુન હોય એવો હંપ કરી દો. હાહુ હોય તો મા દીકરી થઈ જાઓ. હાહુ હોય તો દીકરી પ્રત્યે ધર્મની વહુ પ્રત્યે ધર્મની દીકરી ગણાય. એના પર સ્વભાવ બગાડ્યો તો ભગવાન સહન નહીં કરે. આદત તમે જબ કરે હમ સાલ હે પણ આગળ જતો નાર હોકરી છે. ભાઈ હો તો ભાઈ માં હંપ રાખો. હગાવો તો હગો માં હંપ રાખો. અરે ઝેર પીવા હગા થા, ઝેર ઢોળવા વિષ પી નરકે જવા હગા થા. કૂતરો કાગડો હક પણ કર્યું છે, હક પણ કર્યું છે. હગા તો સેવા હોય કે ભીડ પડે તૈયાર થાય. તાર ભાઈ સેવા હોય, ભાઈબંધ સેવા હોય, મિત્રો સેવા હોય કે જો કોઈ ના હોય એ વખત બાલજી એ કોનું વાક્ય લખ્યું છે કે ભાઈબંધ એસા કીજીએ જૈસા ટંકણ ખાન. ભીડ પડે આપ બળે તૂટો સોધે ને ભાજો લાવે આર. જે વખત કોઈ ના હોય એ વખત ભગવાન ભાઈબંધ હોય તમારા પહાડ
ને ભય સેવા કહેવાય. અરે રોમ ને ભરત ને ભય જોયા છે, લક્ષ્મણ ને ભરત જોયા છે. રોમ ના વનમાં જવાનું આવ્યું ત્યારે લક્ષ્મણ કે પેલો મારો, સીતા જો માતાઓનો પ્રેમ કેટલો કે તમે જો અયોધ્યા છોડીને રોમ જોય પછી અયોધ્યામાં રહેવાનું શું કરો? રોમ તો અયોધ્યા છે. ભરત આવ્યો હું હાર માની, ભરત આવ્યો તો ધરતી ફાટી જાય છે, હૃદય ફાટી જાય છે. એના માથા રોમ પેલો ઉઠી જશે. એના ગુરુ કી છે કે તારે ગાદી બેહવાનું છે. પિતાએ કહ્યું છે ગાદી બેહવાનું છે. રોમ આજ્ઞા કરીને જશે કે ભરતના ગાદી બેહવાનું છે. પણ ભરતના રોમ વહી ગયેલા, ભગવાન વહી ગયેલા કે આ ભગવાનનો આ વિશ્વ છે. ધણીઓના તો રોમ છે, અયોધ્યાની ગાદીનો ભરત નથી. ત્યાં આખી અયોધ્યાને ઉઠાઈ ને હાથી લાલ લશ્કર હાથી તો ચિત્રકૂટ ઉપર જાય છે. ચિત્રકૂટ ઉપર જઈ અને એની લાઈટ જઈ નથી, લાઈટ તારી ચિત્રકૂટ પર જઈ અને રોમ ને ભરત નો મેળાપ કરીને ઓછો છે. રોમ ને ભરત ની ભેટ જે એવા રોમ છે પણ મૌન થવું પડે છે. રોમ ના મૌન થવું પડે છે. રોમ કે પ્રભુ તમને આજ્ઞા કરેલી છે આપણા પિતાની કે તમારે ગાદી બેહવાનું છે. આપણા ગુરુની આજ્ઞા છે કે તમારે ગાદી બેહવાનું છે. તો કે હું પ્રભુ આપને એક પ્રશ્ન કરું છું, હું આપનો દાસ છું. મારા રોમ સુધી માલિક તો તમે છો, પણ એક દાસ પણ હું આપને એક પ્રશ્ન કરું છું. હું આપના ભજન માટે નથી કરતો, પણ વિશ્વના ધણી તો રોમ કભરત. એ વખત રામ મૌન થઈ જાય છે સ્વરૂપમાં હતા. આ વિશ્વના ધણી રોમ કે ભરત, આટલી વાત આવી એ વખત રોમ મૌન થઈ જાય છે, ગદગદિત કંઠ થઈ જાય છે. હું આલું કે પાદુકાઓ આલો તો તમારો ગાદીનો વહીવટ હું કરું, અયોધ્યાની ગાદીનો, બાકી વહીવટ હું નહીં કરું અને હું ગાદીનો બેહવાનો દીધો. રોમ પાદુકાઓ નતા હાલતા, તરત પાદુકાઓ કાઢીને આલી કે જો પણ કે એક શરત તમારે મારે કે 14 વર્ષ વનનો તમારા ગુજારવાનો, એ મોજ એક દંડ વધારે થાય તો ભરતના પ્રાણ છૂટી જશે. 14 વર્ષ પૂરો થઈને જે છેલ્લો દંડ આવે એ દંડ તમારા અહીં તૈયાર થવાનો. તે રોમ વનમાં છે અને ભરત અયોધ્યામાં છે, પણ બેનું હૃદય એક કામ કરે છે. ઓય રોમ છે પણ ઓય લાવે તો લે છે ને ભરત ને ઓય રહે તો રોમ ને બારે છે. પ્રાણ રોમમાં પરોયેલો છે અને ભાઈ વટ કરે છે દાસોહમ ભક્તિ, દાસોહમ સોહમ. રોમ રૂપ છે ભરત, આ ભક્તિનો લક્ષણ બતાવે છે. જુઓ મન એટલો કામ કરતો પણ એક રોમમાં અહંકાર નતો. કારણ આપણે કોઈ નથી. મિયો એ તો મિયો પણ પેદાયા મિયો. આપણે સેવા ભગત થઈને બેઠા છીએ. જુઓ ને ભક્તોનો જીવન ચરિત્ર જુઓ. અર્જુન વિશ્વના દર્શન થયો ત્યારે અર્જુનને હું શું એ ખોડું નથી ધરતું કે બાવળો થઈ ગયો છે. હા એમ સમ કરું અર્જુનના ભગવાનના બારીને એકદમ આ બધામાં ભગવાન જ બાળે છે ને હું એ તો ખોવાઈ ગયું. પછી એ વિશ્વના દર્શન પશુ ભક્તિ 12મા અધ્યાયમાં દીધો, દાસોહમ ભક્તિ. તાર નંદનો નારાયણ જીવનો શિવ અને નંદનો નારાયણ થાય એ શાસ્ત્રનો પ્રમાણ છે. તો મોટા માર્ગે જવું હોય તો અભિમાન હળગાઈ દો. સદગુરુ બધામાં પરમાત્મા સત્પુરુષની તો પરમાત્મા ભાવના જ કરવાની. એટલે દરેક ભૂત પ્રાણી માત્રાની અંદર હવે ભગવાન જોવાની દ્રષ્ટિ કરો. જો તમારી દ્રષ્ટિ થાય તો અર્થ તમે જુઓ. આ ઓગને મારા ઓગને જે ગાય આવી છે એ ગાય નથી, બળદ આવ્યો છે એ બળદ નથી, કૂતરું આવ્યું છે એ કૂતરું નથી. આ બધામાં આ પૂર્વજને જો કર્મ પ્રધાન વિશ્વ રચ રાખા, જીસને કિયા ઇસને ફરજાકા. કર્મ પ્રધાન પણ આ વિશ્વ રચાયેલું છે. જેને જેવા કર્મ કર્યો છે એ રૂપ પડ્યા એટલે આ શરીર ધારણ કર્યું છે. આ શરીર એ પોતાના પૂર્વિક કર્મના આધારે આ જે પૂતગલ મળ્યું છે એ પૂતગલ જે છે એ પૂર્વ કર્મની પર્યાય છે. અને એ રૂપ થઈને આત્મા અત્યારે આપણને પ્રતિભાસ કરે છે, પણ આત્મા યથાર્થ રીતે આપણને પ્રગટ થતો નથી. એટલે આપણે અત્યારે કર્મની પર્યાય જોઈ રહ્યા છીએ. તો બધામાં આ વિશ્વમાં વિશંબર સ્વરૂપ છે, આ બધું વિશંબરનું જ રૂપ છે, આ બધું પરમાત્માનું સ્વરૂપ છે. એમ જોઈને તમે ભગવાનના દર્શન કરજો. મૂર્તિના આપણે ઉપાસક છીએ, મંદિરમાં ના જવું એવો કોઈ માર્ગ નથી. પણ ચૈતન્ય આત્મા જો તમારી અંદર રહેલો પરમાત્મા હોય, સાચો દેવ હોય, સાચો જ હૃદયનો અંદરનો ચેતના આ નાભીની ગુફાની અંદર બેઠેલો પરમાત્મા તમને જો દર્શન કરાવ્યો હોય તો આ ચરાચરની અંદર, આ વિશ્વની અંદર વિશ્વમર્ષનું પરમાત્માનું જ આખું સ્વરૂપ છે.
એ રૂપે જો તમારી ચેતના જો એની અંદર જો ઢળી જાય તો એ ચેતનાને પ્રગટ કરનાર ચૈતન્ય દેવ તમારામાં વસેલો છે અને એ દરેક ભૂત પ્રાણી માત્રાની અંદર છે. એ ભૂત પ્રાણી માત્ર ઉપર દયા રાખજો અને બધામાં તમારો જ વાત છે. તમે જેવા આ મંદિરમાં બેઠેલા છો એવા આ એ દરેક ભૂત મંદિરની અંદર બેઠેલા ભગવાન સ્વરૂપ આ દેવ ઓય બેઠો છે એવો જ તમારો દેવ એ બધામાં બેઠેલો છે એમ સમજીને દરેકની હૃદયથી મન વચન ને કાયાથી દરેકમાં તમે પૂજા ભાવના ભાવ કોઈ જીવ દુખી ના થાય દરેક નામાં પરમાત્મા પણ જોઈ અને એમની આરાધના કરજો. આજે આ બાપજી નો આપણે જે ઉપકાર અરે તમે વિચારો તો ખરા ભાઈ કે મહાન પુરુષો જો આ મસ્ત બેગે એમ કહેતો હોય કે હું એક ફાર રોટલા માટે જો મને સંસાર મળતો હોય તો મારે જોઈતું નથી. તો આ મહાન પુરુષો આ રાત આ બધા આપણાના હમાઈ આપણાના ઉપકારી છે તે ઉપકારીનો હવે ઉપકાર વળ્યો ના જાય. જો સાચો વ્યવહારી હોય જો જ્ઞાની ના હોય જો વ્યવહાર બુદ્ધિ નો હોય તો પણ પાલું પાણીનું પાલું પીએ તો એનો ઉપકાર ના ચૂકે. સાચો વ્યવહારી પણ હોય તો એટલે આપણે જે ઉપકાર થાય એ વળતા નહીં. જુઓ જીતોભાઈ જે વાતો કરે છે એ એના કોઈ લેવા દેવા છે પણ પોતાના હાથમાં દગો દેવો તો આ દગાનો પડદો નીકળે છે. આવા મનખાદેવના અવતારમાં અડધો ઈશ્વરનો અવતાર છે. આ અવતારમાં આપણા સત્યને અસત્ય ઓળખી ના શકીએ. નેસી ગતિ લઈ જનાર જે કર્મ છે અને ઓછી ગતિ લઈ જનાર કર્મ છે એટલું આપણે બદલી ન શકીએ. એક ખેડૂત હોય અને ખેતીમાં નેદામણ થયું હોય તો જે નેદામણ ખેતીને નુકસાન કરે હોય એ ઓળખી અને ઉપાડી ન નાખે તો એ ખેતીનો પાક આવે છે. તો તમે અને અમે બધા ખૂબ શાંતિપૂર્વક જીવનનું પરિવર્તન કરવું હોય એ નો માર્ગ છે. જ્યાં સુધી સત્પુરુષ ન મળ્યો હોય ત્યાં સુધી નર પશુ કહેવાય છે. કે સમ પશુ કહેવાય છે કે પંચ ઇન્દ્રિય જીવ ને પોષ વિષયોના મધમાં મસી રહેલો છે એટલે અહંકાર છે એ નર પશુ કહેવાય છે. રાવણ જેવું જીવન તારે સત્સંગ કરે ને સત્પુરુષ મળે એટલાથી આત્મામાં એકલી નિર્મળ દશા આવે. અભિમાન ઘડી જાય. આપણામાં જે આત્મા એ પ્રાણી માત્રમાં આત્મા અને આ બધાના ધણી પરમાત્મા છે. કદાગ્રહ મતાગ્રહ સ્વચ્છંદ મત આ છૂટી જાય આપણી નિર્મળ દશા થાય. આપણે બધા રોટલા ખાવા ભેગા થતા નથી ને તમારો ના મારો સંબંધ છે એ આત્મા સિવાય કોઈ સંબંધ નથી. તમે મારા આમ દ્રષ્ટિ કરવાનું હું તમારા આમ દ્રષ્ટિ કરું તો તમારું શરીર બાદ કરતો અમારે દેવ બેઠો છે અમારે શુદ્ધતા કરવાની છે. તમારા મારા આમ શરીર હવે ના દ્રષ્ટિ કરો. મારામાં આત્મા ભાવનાથી મેળ રાખો ને ભાવ કરવો હોય તો કરો. નકર જુઓ મહાપુરુષોની વાત એ તો સ્વધારું ખડક છે સૂર્ય જેવું. આ દેવો ઉપર રહીને જોઈ રહ્યા છે. આ ભૂમિ માતા એ પરમાત્માની શક્તિથી ટકી રહેલી છે. અનાજના કણબંધ છે પવન વાયરા ડોળ છે જે ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે છે. જળના કુંભ ભરેલા છે અગ્નિ આ બધા દેવો છે. એ દેવોનો દેવ પરમાત્મા છે. તો એ શુદ્ધ ભાવ રાખી પ્રાણી માત્રમાં નિર્વર્તી કરો. મોટી ભક્તિ સંસારમાં રહીને મોટા મોટી ભક્તિ સેવા. જીવ માત્ર જીવ દયા રાખી અને પ્રાણી માત્ર જીવ પરમાત્માના અંશો છે. કાયામાં કપટ પણ સાયા મરો. તમને શંકા થાય કે લૂલું લંગડું બેરું બોવડું આ જોવામાં તમને શંકા થાય કે તારે બધામાં જીવ સંશયમાં છે પણ એ પૂર્વ ક્રમની ભૂલ કરેલી છે. આજે છે તમે કોઈની ખોટી હોશી ઠઠ્ઠો ના કરતા. તમે રૂપવંતા હો ધનવાન હો સુખી હો તો બીજાને સુખી કરજો. રૂપવંતા હો તો આ કરુણા તેના પર મોહ કરો નથી. જો તમારું રૂપ અથાગ હોય એ જોઈને બીજાની હોશી કરો કર કોમનો પણ આ કાલે અલકો હોય આજે અલકો હોય કાલે છત્રપતિ થાય. જો અષ્ટાવક્ર મુનિતા એ આઠે અંગો કહતો પણ મોક્ષના દરબારમાં જા ને ઘણા દેખનતા રૂપાળા રાજાઓ સુશોભિત રાજેશ્રી નરકેશી પદ પ્રાપ્ત કરો તો બધા શાંતિપૂર્વક પોતાના જીવનનું પરિવર્તન કરો. સદગુરુ આ બધા વાત કહી એમાં કોઈ અઘટિત કાર્ય નથી. આ મેળાવડો છે એ જેમ આત્માનું સેવન કરો તો આખા વિશ્વનો વ્યવહારીમાં હમાઈ જાય છે. મને અવકાર દો તો મારા લુગડોને જોડોને જુદો અવકાર દેવો પડતો નથી. એમ શરીરનો વ્યવહાર છે. જો તમે આત્મા પરમાત્માને મળવા માટે જીવતા હો ને એવી ભક્તિ કરવી હોય તો તમને આહાર નળાવ નહીં કરે.
પણ જો તમે કે જાહુન ફરી આવીએ ને ઠીક નવરા બેકારમાં ફરી ને પાછા ટાઈમ ની તો એ આહાર હાસુકલો વાત છે કે વિચારા જો છો આ આહાર ખાઈ ભગવાન એક પળ ન વિહારો રોમ રોમ ને રગ રગમાં આપણે જે ખાય છીએ એ રોમ રોમ ને રગ રગમાં પકી જાય છે તો જેમ રોમ રોમ ને રગ રગમાં પરમાત્મા છે તો રહીને આપણો ઈશાબીના પાસે છે તો બધાએ નિર્મળ ભાવ રાખી નિર્વેર દ્રષ્ટિ કરી પોતાનું અભિમાન ટાળી પંચ ઇન્દ્રિય જીવ છે તાવજી પંચનો મોહ પણ કરતો હોય છે અને વિષયનું સુખ સુખ માને છે પણ વિષયનું સુખ એ સુખ નથી વિષયનું સુખ એટલું દુઃખ છે ઝેર છે તમારો આત્મા જે ભગવાન છે એમાં જવામાં વિષયોની ઈચ્છા એ ખરેખર આવરણ કરનારી છે અને જો વિષયોથી તૃપ્તિ આવી કે આપણે ખોફ ખરા રો ખરા પણ હૃદય ત્યાગ કરે મારા અરે આટલા બધા પ્રવચનો હે પરમાત્મા મને હોય તું આ બધું તારું એવો ભાવ કરી વર્તી વિરહ કરેલી હોય અને તમે આહાર લેવો તો આહારની તમને આસક્તિ નહીં થાય મમતા નહીં થાય રાગ નહીં થાય પણ સત્સંગ ન સુખતા એ કદી આહારમાં પોનો લેવા પડે ભૂલ હુરવવું પડે જંગલમાં ફરવું પડે ઓઢવા પેલું પાથરવા ધરતી આમાં હું એક સત્તાથી પેલી આંખમાં પડું એમાં હું આવ્યો ત્યારે મારા ભાઈને મને કી કે તું હવે બધું રવાનું ને બધું ખાવાનું ને હું બધું ઓઢવા ભલું ને પાથરવા ધરતી ને ખાવા હવા ને પીવા પાણી આ ચારથી તમારે આપવું હોય તો હેડો અરે વાગુ મોટા કારણ કે અત્યારે તમે સોમાહાના તહેવારે જાઓ છો ને હું કામ જો આપણે જઈએ છીએ એક જ કારણથી જઈએ છીએ કે આપણો આત્મા પરમાત્માનો બોધ હોભળીને શાંતિ પામે અને પરમાત્માથી મુક્ત થઈને પરમાત્મામાં લીન થાય પછી જો મળે તો ખાવું ને નહીં મળે તો કોઈ નહીં સોમાન છે તે જો રવા સાધન મળે તો નકર જાય છે હું પણ સત્સંગ કરવા જાય એને ખરેખર ખાવા પીવાની વર્તી તો રોમ રોમ ને રગ રગમાં ન જોઈએ અને એ ભાવ હોય એ મુમુક્ષુ નથી એ બધા પેટ ભરા કયા છે ને તમે આવા આત્મા પરમાત્માના મય થવાનો માર્ગ મેલી અને એક વિષયોના ભાવ કરી અને પંચભૂતના દેહને જ પોહવા વિષયોના માર્ગને કે મનને કે બળાઈને એ પોહવા માટે કોઈ સાધન કરતા હો તો એ ભક્તિ નથી તો દરેક પ્રાણીના આ ખૂબ વિચાર કરવા જેવો છે કરતા બેન અમે બધા આત્માઓ છીએ અને આ બધાના ધણી પરમાત્મા છે એવો શુદ્ધ ભાવ કરીને તમે ઓયરો છો એ તો રૂપાળા થઈ જાઓ છો સૂર્ય જેવા પણ ઘેર જા શેરી આ ભાવ ટકતા નથી આ ભાવ મળ ટકાઈ પોતા આ જે બોધ છે એ આપણા જીવનનું વર્તન થઈ જવું જોઈએ આપણા રોમ રોમ ને રગ રગમાં લોહી થઈ જવું જોઈએ અરે રે કે આપણામાં આપણા ભગવાનના જીવ છે ને બધા ભગવાનના જીવ છે ને આ બધાના ધણી ભગવાન છે તો માથા હોતા ગગડી જશે વિરાટ કરે હે પરમાત્મા થી મને આ દોનમાં આવ્યું મેં તને હું આવ્યું હે ભગવાન હે સર્વજ્ઞ દેવ કે આ મને બધું દોનમાં આવ્યું દેહ દોનમાં આવ્યો ઇન્દ્રિયો સાબુત છે ખાવા પીવા પહેરવા ઓઢવા મૌન બધી કીર્તિ હું સ્કૂલમાં જન્મ હે પરમાત્મા મેં તને હું અર્પણ કરતો હોતા છૂટી ગયું હોતા ગગડી ગયું જો તો ગેરાગ ઉત્પન્ન થાય એમાંથી કે આ હું હે પરમાત્મા તું છે ને તારું છે આ ભાવ થાય તે તારે વૈરાગ ભાગી જવું પડે જ્ઞાન અને વૈરાગ આત્માનું જ્ઞાન અને વૈરાગ નો ભાવ એટલે શરીરની રચના છે એ નાશવંત છે એના પર મોહ ન કરો પણ જ્ઞાતા દ્રષ્ટા આત્મા પ્રાણી માત્ર સચ્ચિદાનંદ ભગવાન બિરાજમાન છે આ ભાવ રાખો તો વર્તી હાથ રહે સખી જ્ઞાન વૈરાગ્ય મન ગળ્યા 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 સદગુરુ મારા સરજનહાર અંતર જોયો આત્મા સદગુરુ મારા સરજનહાર અંતર જોયો આત્મા સખી ઉન મારાનું આવન કર્યું 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 તણ થઈ મારા હૈયામાં અંતર જોયો આત્મા તણ થઈ મારા હૈયામાં
ભમરી જેવી રે જની ભાવના સખી ભમરી જેવી રે જની ભાવના સખી ભમરી જેવી રે જની ભાવના સખી ભમરી જેવી રે જની ભાવના પોતા રૂપ કરીને રાજી થાય અંતર આત્મા 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 સખી બ્રહ્મ રૂપ બાળે બ્રહ્માંડ માં 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 જમની વરતી અખંડ બ્રહ્માકાર અંતર આત્મા 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 સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગળ્યા 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 સદગુરુ મારા સરદનહાર અંતર આત્મા સદગુરુ મારા સરદનહાર અંતર સદગુરુ દેવ કી જય પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન જેણે આપ્યો તેને સદા પ્રણામ ઈશ્વર રૂપ સમજાવીના પામ્યો દુઃખ અનંત સમજાયો તે બદનમો શ્રી સદગુરુ ભગવાન હસતાને નિરસા વરતે દેહાતી જ્ઞાનીના શરણમાં સદગુરુ દેવજી આ પેલું ભજન ગાયું એનું પરમાણાળા સાથી તો બધી વાતો કરતા હતા કે એનું પરમાણા છે સદગુરુ સર્જનહાર મળ્યા હોય અને અંતરનો આત્મા જાગ્યો હોય એને આ બધું નાશવંત લાગે સખી જ્ઞાન વૈરાગમાં મન ગયો આપણા બધામાં જેમ ખેડૂતને ખેતરમાં ધન પાસે છે એમ આ બધા આ શરીરોમાં બધામાં ચેતન દેવ ભગવાન પાસે આ જ્ઞાન કહેવાય ચેતન જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે એ જ્ઞાનની ભૂમિકા કહેવાય અને આ દેખાય છે બધું નાશવંત છે આ વૈરાગ ભાવ કહેવાય સપનું છે આ મન તમે પટોલ પાડો છો આ સિયા ગામમાં આ શંકરપરામાં આવ્યો છું આ હું ભગત છું શું તમને વાત મેળવા બધું સપનું છે કોઈ નથી નાશવંત છે શાશ્વત પરમાત્મા છો તમારા મનમાં આત્મા છે ચેતન ત્રિલોકપતિ અનંત નામનો દાતા એવો પ્રાણી માત્રમાં છે આપણા બધા પરમપિતા પરમાત્મા છે શાસ્ત્ર વિધિ પ્રમાણે વેદોના અનુશ્રી નાસ્તિકતા લાયા સિવાય પ્રાણી માત્રમાં તું છો આવો ભાવ રાખીને પોતાનું અભિમાન ટાળી પરમાત્માને અર્પણ કરવું આવો ભાવ રાખ્યો
તો ભક્તિમાંથી અંતરનો માર્ગ ખુલ્લો થાય, આત્માના પ્રદેશો જાગૃતિમાં ખુલ્લા થાય તો ભક્તિમાંથી પ્રગટ થવાની. ભક્તિ ઓમ શોખથી ના આવે. જે તારું શુદ્ધ આચરણ એ ભક્તિ છે. ને આ ગામમાં તમારા આ દસ્તાવેજ કરી લેજો. કોઈ સરપંચમાં કોણ સમાય? દરેક ખેડૂતને જેટલો વભો હોય પણ મનની ભૂમિમાં બાજરી વાવી, લસકા બાજરી, ઉનાળામાં મામીના બાજરી વાવે છે અને એ 4 ફેરા વઢાય છે. એક બીજી ઝાડ આવી છે. જો પશુઓના માટે તો એક પહેલો બંદોબસ્ત કરજો. તમને કબૂતરો કે બીજો ત્રીજો તમે આવીને વહ્યા છો એટલે અમે કોઈ કહેતા નથી, પણ અમારા બાજુનો આદેશ છે કે જો ભગવાનનો નિવાસ થાય તો કબૂતરો, શકલો, કોઈ જીવોના માટે સાધન અને ઢોરો અને તમારું જીવન ખાય. આ પ્રસાદી ખાધી ને ઢોરમાં દુખી હોય તો અમારું અંતર મેલું થાય, ખરેખર મરનું કારણ થાય. પાડાના ભાગનું તમે દૂધ તોણી લઈ ને પાડાને પાડો મરી જાય એ જ દૂધ અમને ખવડાયો તો અમારા અંતર મેલો થાય. એટલે અમે શું સમજણ વગર ખાતા નથી. હવે ઘરે ખાતા નથી એનું કારણ શું છે? તો કોઈ એવો આહાર આવે તો અંતર પર મળાઈ જાય. હાચી વાત છે. એમાં કોઈ હંતારેલું નથી ના, પણ હંતારેલું નથી ને, એ હાચી વાત છે. તમે સમજાવો કે જો તો ખો, હોટલોમાં ખો, પાણી પીવા, જમતમ ફરો, દારૂ, માંસ, એક બીડીના વ્યસન જોઈએ છે તો 18ની બીડીઓ પીતા હોય છે. અરે તમને શરમ નથી આવતી? તમારો ત્રિલોકપતિ ભગવાન છે ના, પર તમે આ દેવતા હટાવો છો, યામો ઓળી પણ ભગવાનની સિદ્ધિ પણ આટલા વ્યસનોથી તમને પ્રિય નથી થતી, ઘરના નથી આવતી ને તમે આ હાથ લઈને હોય આ સત્સંગમાં આવો છો. તમને એટલો વિચાર નથી થતો તમે આત્માઓ છો, તમે પરમાત્માના છો અને તમે આવો વ્યસન નહીં જેવો. આ કોઈ નાના પ્રકારના વ્યસનોમાં આપણી વતી માતાઓના શકણી કે બીજી, અરે તો રોગ છે, રોગ છે, ભોગ એ બધા રોગ છે. જો તમારે નિરોગી થવું હોય ને આત્માને પરમાત્મા સતલોકની પૂજમાં જવું હોય તો પરમાત્માને અર્પણ કરો તો તમે ભગવાનના લોકમાં જાઓ. જ્યાં સુધી ઊંડમાં આની ગોઠ રાખ્યો ત્યાં સુધી ભગવાન શેરતા ભગવાન વગર શેરતા છે. આ ગોઠ ખોલી અને આ ભગવાનનું છે, ભગવાનનું હું કહો. ભગવાનના લોકમાં જવું હોય, ભગવાનના સોર રહીને જવાય. સોર હોય તબ દબ અને શાહકાર હોય ને જેવો હોય એવું ગાળો પગાડો જાય. કારણ કે ભગવાનની સોરી ઊન મારું કરીને દેવોની રચના ના મોહિત થઈ ને આ ગોઠ અને હારું રાગ કરો, કસાય કરો, ઈશાદ કરો, બીજા જીવન દુભો આવું વર્તવાનું ક્રમ હોય તો સતલોકમાં નહીં જવાય. પણ આ બધા જીવ આપણામાં આત્મા એવું પ્રાણી માત્રમાં આત્મા છે અને આ બધાના ધણી પરમાત્મા છે. એવી સોખી વૃત્તિ છે. આ સૂર્ય જેવું આ માર્ગ છે. આ સૂર્યમાં આખા વિશ્વ પ્રકાશી જશે. એ સૃષ્ટિ પર જેટલા જીવ છે એટલા જીવોને તરવાનો માર્ગ આ છે, ભગવાનનો જવાનું દ્વાર આ છે. આ ગોઠ ખુલ્લી નહીં થાય તારી ભગવાનના માર્ગ દરવાજા બનશે ને જો આ દરવાજા ખુલ્લા કરવા પડે તો આ ગોઠ ખુલી નાખી. જો આરમ પારા નહીં મય બારા નહીં જાહેર નહીં છાના પરમાત્મા મય થવામાં માર્ગમાં આપણને દાડા કારણભૂત છે. એ ધ્રો આપણે રૂપ્યો છે અહંકાર થઈને ઊન મારું કરી. એટલે તું ને તારું શિયાદ નતું આ હોય વગડો તો ના ધણી ધ્યાસા છે. કાલન શો હતા ધણી શું તું ધણી આપું તો એ તો સમુદ્ર થઈ ગયો. આમાં હું આવીને પકડ્યું પણ હોય તો 2 દનનું છે, હોય કપણ બધે. આ તો સપનું છે. અહંકારને લઈને તમને લોબી કલ્પના થતી આટલો વર્ષ આટલી ચાલુ લાગે. પણ વિવેકી રહો. ભાઈઓ, બાઈઓ, બાપા હોય, કાકા હોય, નેના હોય, મોટા હોય, ધાહુ હોય, હોવો હંપ રાખો. પહેલા મોટામાં મોટું સાધન હમ છે. અને બીજાના દુઃખ દુભાવ, અરે બીજાને દુઃખી કરવા રાક્ષસ હારા રાક્ષસ. બીજા જેને દુઃખી કરે મનુષ્ય અવતારમાં એ પોતાના આત્માને દગો દે. તારા પેટની ખાતર તું એક મોનની ખાતર બીજા જીવને દબાવવાની લોહી પીવાનો ધંધો કરે. આ બાઈઓ છે એ શો અધ્રમ કરવા જાય. પણ પાડોવાની પાડીમાં હોય તો તરત ફરક કરે. પાડાના ભાગ દૂધ તોણી લી તે લોહી પીને કરતા સારું કાઢી લો. બોલ કોઈ સાધન તો દાખલ ના સંજીશન તે પાડો હોય તો લોહી ખેંચી લઈને પી લેવું એ મોટું એટલે તરફ સીપી જાય. અરે પીવા એની માનું દૂધ તમે તમને એટલો તો ઉપકાર રાખો કે તમને દૂધ આલે છે અર્ધના ભાગનું તો એની માનું દૂધ તમે ખાઈ જાઓ અને પાડો ઉકાઈને મરી જાય તો તમારી શું દશા થાય? તમે ભાઈ હો તો એક એકનું હિત ઈચ્છો, હગાવો તો એક એકનું હિત ઈચ્છો. તમે જઈને બીજાને દબાવવા હારતી લાગો. અરે તમે રાક્ષસ છો કે માની છો? જો આ ભાવ વર્તાતા હોય તો અમરાપુરનો માર્ગ નથી. અમરાપુરના માર્ગે જવું હોય તો બધામાં હંપ રાખો, નિર્મળ થો, નિર્વય થો, દાસો હમ ભાવ રાખો ને ભગવાનને અર્પણ કરતા શીખો ને સચેત જાગ્રત રહો કે હું શા માટે કરી રહ્યો છું, હું કરવા આવ્યો છું, હું કરી રહ્યો છું, કેની ભૂમિ છે, શો સૂર્યપ્રકાશ છે, શો આ પવન વાળા ડોળે છે, શો ઇન્દ્રથી વૃષ્ટિ કરે છે, આ અનાજના કણ કોણ બનાવે છે, મજૂરી તારામાં થશે, તારા નિમિત્ત થાય છે.
પણ કરતા હતા ત્રિલોકપતિ ભગવાન છે. આ વાત તો તમે લખી રાખજો. તા મને એ ફેરવા છે, આટલો ભાવ કરો તો પોતાનો વિમાન ઘડી દઈને અંતરના દરવાજા ખુલ્લા કરી. સદગુરુ દેવની જય. સદગુરુ કેમ કહેવા? એવા સદગુરુ મળવા મુશ્કેલ છે. જે પથ્થરના હીરા બનાવે એમાં જીવનો શિવ બનાવે એવા સદગુરુ મળવા એ મુશ્કેલ છે. ગબાળજી એક વાક્યમાં કહ્યું છે કે મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ. સદગુરુ આપણા મનગમતા ગુરુ કરી લઈએ અને શિષ્યવૃત્તિ ધારણ કરીને આપણા મનને પોવાઈને જીવન જીવીએ એ સદગુરુ નથી. મૂર્ખનો અવતાર સાથી કહેવાય છે. જે ત્રિલોકપતિ ભગવાન છે એ અમે ભૂલી જવા દીધો. એ આને ભૂલી અને આ કરુણા દેહનો મોહ કરીને ફરે. આ મૂર્ખાઈનું લક્ષણ છે, પશુ બુદ્ધિ છે. જાણે સત્પુરુષને મળે ત્યારે જીવનનું આખું પરિવર્તન થઈ જાય. હું પરિવર્તન થાય? આ પરુનો દેહ છે, આ ઉપરથી મન ઉતરી જાય ત્યારે આપણામાં સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ એવો ત્રિલોકપતિ આત્મા સાહેબ ભાવ પ્રગટ થાય. આ ગુરુને મળેલું શિષ્ય એની સેવી દશા હોય, દેવ અવતાર હોય. મૂર્ખાઈ ન હોય. મૂર્ખાઈ હોય એ જગતવાસી જીવ જ્યાં સુધી સત્પુરુષ ન મળ્યો હોય. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ પશુ બુદ્ધિથી બનેલું છે, નાશવંત છે, એકલા ભોગોના આધારેલું છે. શક્તિ તો પરમાત્માની છે, પણ સતો જીવની મૂર્ખાઈને મૂર્ખતા છે કે મેં બળા હું. અહંકાર આ વિશ્વમાં આજે એવું કોઈ નથી. રાવણ હતો એ વેદવંત બ્રાહ્મણ હતો. સેતુબંધુ રામેશ્વરની પ્રતિષ્ઠા કરી રામચંદ્ર ભગવાનના આગળ પ્રતિષ્ઠા કરવામાં રાવણ એ ઘોર હતો. પણ મૂર્ખાઈ આટલી કરતી કે મેં બળા હું. કારણ એ રાવણને રાવણ કહેવાય છે, રાક્ષસી નામ કહેવાય છે. એને લંકો હોનાની હતી પણ મારી તૃપ્તિ નથી. હું ખાઉં, હું કરું, હું કરું આ જતું. કારણ એ નાગ રાજમાં વિભીષણ હતો એનામાં એટલી તૃપ્તિ વર્તાતી હતી કે મારા હૃદયનો રોમ અને પ્રાણી માત્રમાં રોમ અને આ બધાના ધણી ભગવાન આટલી જ વર્તી વિભીષણની હતી. જો આ ભક્તમાં જગતમાં કેટલો ફેર છે. પેલાના લંકો હોનાની હતી તો એ જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી લાય લંકોમાં લાય તખારો તો અને રાવણ મુઓ પછી એ માળો આવી ગયો. એ મૂર્ખાઈ ની કહેવાય છે. અજ્ઞાનથી જે રચેલું છે અને અજ્ઞાનનું પોષણ આલે છે. એવો જે આ દેહ અને દેહની રચનાનો મોહ, ઉપદેહ મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. આવો જે દેહનો મોહ ને કેપ જેમ દારૂડિયો દારૂ પીને બેભાન અવસ્થામાં મેં બળા હું થઈને ફરતો હોય છે. પડ્યો હોય ઉકાળામાં ને કહે હું દિલ્હીનો રાજા છું. આવી કેપ હોય. અભિમાન ભગવાન મોત આલજે પણ અભિમાનના સ્વલગ્રાદેમાં ભગવાન આગળ આટલી તો પ્રાર્થના કરજો કે હે પરમાત્મા હું ભીખ માગીને ખાયો. હું પેટ ભરવા તો ગમે તો નહીં ભર્યો પણ મારા અંતરમાં અભિમાન ન આવે. અભિમાન જેવું અધ્રનું કોઈ નથી. નેસી ગતિ જવાનું સાધન મોટા મોટું અભિમાન છે. એટલે આપણે જેને વાતું થોડીમાં ગાય છે. ગુરુના આગળ પ્રાર્થના કરે છે કે મારો મૂર્ખનો અવતાર છે. ભગવાન એમ કે છે અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર દેહ ભાવે પશુ કહેવાય છે.